नगरी स्थूल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रयाम् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे कर्ममूल अनर्थानां सत्य ज्ञानेन बाध्यते क्रियन्ते चास्य कर्माणि तथा च श्रुति शासनम्। કાલે આપણે સવારે જોઈ ગયા છીએ સંભળાય છે માતાજી? એમ કહ્યું છે સિદ્ધાંતીએ કે સમસ્ત અનર્થોનું જે મૂળ કર્મ છે, કર્મથી જ બધી કેટલીક વિષમતાઓ પ્રાપ્ત થતી હોય છે અને એ કર્મનો જ્ઞાનથી બાદ થઈ જાય છે. ક્ષીયન્તે ચાસ્ય કર્માણી, આ જ્ઞાની પુરુષના બધા કર્મો ક્ષય પામી જાય છે. આ શ્રુતિની આજ્ઞા છે. શ્રુતિમાં એમ કહ્યું છે કે જ્ઞાન થાય એટલે બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય. હા, બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય. કે છે તમે જે કહ્યું કે જ્ઞાન થયા પછી પણ કર્મ મૂળ સંસાર બન્યો રહેશે, એવું જે તમે કહ્યું તે ઠીક નથી. કેમ કે અવિદ્યાની પેઠે કર્મનો પણ જ્ઞાનથી બાદ થઈ જાય છે. કહ્યું ને પેલા કે કર્મ મૂળ સંસાર તો જ્ઞાન થયા પછી પણ રહે છે, તો તે બરોબર નથી. કારણ કે જેમ અવિદ્યા જ્ઞાનથી બાદ પામી જાય તેમ જ્ઞાનથી કર્મ પણ બાદ થઈ જાય છે. અવિદ્યાની સમાન અવિદ્યા કાર્યરૂપ કર્મની સાથે પણ અવિદ્યાને વિરોધ હોવામાં કઈ વિશેષતા નથી. એટલે અવિદ્યાની પેઠે કર્મનો પણ જ્ઞાનથી બાદ થઈ જાય છે. અર્થાત અવિદ્યા સમાન વિદ્યા કાર્ય પણ કર્મની સાથે પણ વિદ્યાને વિરોધ હોવામાં કાંઈ વિશેષતા નથી. અને આ વાત સંભવતી નથી કે રજ્જુના સાક્ષાત્કારથી તેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગયા પછી પણ અવિદ્યા કાર્ય સર્પાદિની અનુભૂતિ બની રહે. પેલા કહ્યું હતું ને, નૈયાયિકો ને વૈશેષિકો એવું માને છે કે કારણનો નાશ થયા પછી પણ કાર્ય એક ક્ષણ માત્ર પણ રહે છે અને પછી શાંત થાય. એમ આ પણ અવિદ્યા કારણની નિવૃત્તિ થતા એનું જે કાર્ય સંસાર છે એ રે 2-4 સેકન્ડ રે
હાવ એકદમ જતું ન રહે. એટલે કે છે કે જ્ઞાન થાય પછી પણ અવિદ્યા જાય તે પછી પણ આ સંસારની પ્રવૃત્તિ રહે છે. અહીંયા કે છે ચોખ્ખું કે ભાઈ એ તો બને એવું નથી. કારણ કે દોરડીનું અજ્ઞાન જોયું એટલે જ્ઞાન થતા અજ્ઞાન ગયું એટલે પેલો સાપ પણ એની સાથે સાથે ગયો. એક ક્ષણ શું, એક ક્ષણનો 1000મો ભાગ એ આપ પછી રહી શકે નહીં. જ્યાં સુધી અજ્ઞાન છે દોરડીનું, ત્યાં સુધી જે સાપની પ્રતીતિ જેમ છે તેમ અક્ષુણ લાગતી હતી. પણ જ્ઞાન થતા એ નિવૃત્ત થઈ જાય છે, તેની અનુભૂતિ રહેતી નથી. ત્યારે વારી કે છે શાસ્ત્રકારોનો આવો નિશ્ચય છે કે જ્ઞાન માત્ર અજ્ઞાનનું જ નિવર્તક છે, કર્મોનું નિવર્તક થતું નથી. એવું કોણ કે છે? શાસ્ત્રકારો. હા, જો જ્ઞાનથી કર્મની નિવૃત્તિ પણ માનવામાં આવે તો તે શાસ્ત્રકારોનું કેવું અસમંજસ એટલે અયોગ્ય ઠરે. ગમે તેમ બોલે પછી બધું કઈ એમને કે થોડું કે સ્વીકારી દેવાય, કે યોગ્ય છે એવું થોડું કહેવાય. એ અસમંજસ પણ બને એટલે કે અયોગ્ય પણ થાય. જેમાં બોલતા હોય પછી એને બધું સ્વીકારાય નહીં. આ એ વાત કહે છે સિદ્ધાંત. અજ્ઞાનનું કાર્ય પણ અજ્ઞાનથી ભિન્ન નથી. આ કારણ અને આ કાર્ય બે જુદા કરીને બતાવો. કારણથી કાર્ય જુદું નથી. મજાની વાત કહું, સીધી છે તોય કહું. કાર્ય કારણ વગર રહી શકે નહીં. ઘડો છે તે માટી વગર રહી શકે નહીં. પણ એથી વધારે સારું તો એ છે કે ઘડા વગરની માટી હોઈ શકે. ઘડા વગરની માટી હોઈ શકે છે, પણ માટી વગરનો ઘડો હોઈ શકતો નથી. એટલે કારણ વગર કાર્ય રહી શકે નહીં, પણ કાર્ય વગર કારણ રહી શકે. કાર્ય કારણ વગર ના રહી શકે, તો કારણ કાર્ય વગર રહી શકે છે. એટલે અવિદ્યા જો કારણ છે, એ અવિદ્યા જો જાય તો કાર્ય પછી રે કે ને આધારે. એટલે એ શાસ્ત્રકારો જે કહેતા હોય તો ભલે કે, પણ આ તો બે એક જ છે, અભિન્ન જ છે. કેમ કે અજ્ઞાનના અભાવમાં તેના કાર્યની સત્તા પ્રતીત થતી નથી. અજ્ઞાનના જે કાર્યો છે, નામ રૂપ આદિ બધું, એ બધું અજ્ઞાન જાય તે બધું એની સાથે સાથે જ ઘૂસાય. એ પછી ટકી શકે નહીં. એટલે કે જયારે અજ્ઞાનનો જ બાદ થઈ ગયો તો પછી અજ્ઞાનનું કાર્ય કર્મ કેવી રીતે રહી શકે? તમે કહો છો કે અજ્ઞાન જાય તો કર્મ રહે છે, એ તો કેમ બને? વાદી કે છે એમાં કોઈ પ્રમાણ નથી કે જ્ઞાનથી કર્મનો પણ નાશ થઈ જાય છે. એવું કોઈ પ્રમાણ છે તમારી પાસે? ખાલી મગજમાંથી કાઢીને તમે બોલો એ કઈ પ્રમાણિત ન કહેવાય, એ તો તુક્કા કહેવાય. તમે પ્રમાણ આપો કે જો આ પ્રમાણ રહ્યું અને આ પ્રમાણથી પ્રમાણિત થાય છે કે અજ્ઞાન જાય તો પણ આ કર્મ રહી શકે છે. બતાવો. સિદ્ધાંતી કે છે પ્રમાણ કેમ નથી? પ્રમાણ તો છે. અજ્ઞાન જાય તો કર્મ જાય. હા, જાય એવું પ્રમાણ છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટે પરાવરે. હા, પરાવર હિરણ્યગર્ભ જેનાથી ન્યૂન છે તે પરમાત્માનો સાક્ષાત્કાર થતા આ મુમુક્ષુ પુરુષની હૃદય ગ્રંથિ છૂટી જાય છે. પરમાત્માનો આત્મરૂપી સાક્ષાત્કાર થતા હૃદયની ગાંઠ છૂટી જાય. આ ગાંઠ કેવી છે આપણે વાત કરી ગયા છીએ. ગાંઠ કેવી બની છે? એક છે ની અને એક નથી. છે એક છે અને એક નથી. છે અને નથી એ બે થયા ભેળા, એને કરી ભાઈબંધી. અને એ કે હવે આપણે સાચી જ રહીએ એમ કે ગાંઠ વાળી દીધી.
હવે એ ગાંઠ છે નથી એ હવે છૂટતી નથી. એ છૂટે ત્યારે કે જ્યારે જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન થાય તો સાક્ષાત્કાર થાય તો હૃદયની ગ્રંથિ છૂટી જાય, બધા સંદેહ છિન્નભિન્ન થઈ જાય અને સઘળા કર્મો નો ક્ષય થઈ જાય છે. આ પ્રમાણે એને વાત કરી છે કે આ ક્ષય થઈ જાય છે. એટલે તો વાદી કે છે શ્રુતિ તો અશુભ કર્મોની નિવૃત્તિનું બોધન કરે છે. તમે ક્યાં લઈ આવ્યા બધું? શ્રુતિ કે છે પણ એ કર્મ કયું? તો કે છે એ કર્મ તો આ જે નિષિદ્ધ કર્મ છે ને એ અશુભ કર્મ, એ અશુભ કર્મને આ જ્ઞાન દ્વારા નાશ પામે છે એમ શ્રુતિએ કહ્યું છે. નહીં કે બધા કર્મો જે સારા કર્મ છે એવું કોઈ બધા કર્મો નહીં. સિદ્ધાંતિ કે છે ભાઈ અહીં કર્મ શબ્દ શુભ અને અશુભ ઉભય કર્મ સાધારણ છે. એને કર્મ શબ્દ ને કે શુભ કે અશુભ કે મિશ્ર કે એવો કોઈ ભેદ નથી. એ તો એક સરખા કર્મ એટલે કર્મ. એ પછી શુભ કર્મ કે અશુભ કર્મ નહીં બતાવે. અને વિદ્યાનું સામર્થ્ય બંનેને નિવૃત્ત કરવામાં એ જ સરખું રહેલું છે. તત્વ જ્ઞાન છે એ જ્ઞાન બધા જ કર્મને બાળી ભસ્મ કરે છે. આ એક સરખું રહેલું છે, એમાં કઈ ભેદ નથી. બીજી જગ્યાએ પણ કહ્યું પણ છે કે બ્રહ્માત્મે તત્વ વિજ્ઞાનમ શાર્દમ દેશિક પૂર્વકમ બુદ્ધિ પૂર્વકૃતમ પાપમ કૃષ્ણમ દહતિ વન્યવત. ગુરુ દ્વારા ઉપદિષ્ટ જે બ્રહ્માત્મ એકત્વ જ્ઞાન છે તે બુદ્ધિપૂર્વક એટલે જાણીને કરેલા સઘળા પાપોને પણ અગ્નિની પેટે બાળી દે છે. અજાણતા થયેલા કર્મ તો બળીને ભસ્મ થાય એમાં તો કોઈ કેવું જ નથી. પણ જાણી જોઈને કરેલા જે કર્મ હોય છે બુદ્ધિપૂર્વક કરેલા જે કર્મ છે ને એ પણ બળીને ભસ્મ થઈ જાય છે. આ જ્ઞાનનો મહિમા છે. આ વાક્યમાં બુદ્ધિપૂર્વક કરેલા પાપોનું પણ બ્રહ્મ જ્ઞાનથી દરેક સ્પષ્ટ કહ્યું છે. એ ઉપરાંત કીધું છે તે ધામસી સમેધોગ્નિ ભસ્મસાત કુરુતે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે. ભગવાન સ્વયં અર્જુનને કહે છે, રે અર્જુન, જેવી રીતે પ્રદીપ્ત અગ્નિ કાષ્ટોના સમૂહને બાળી નાખે છે તેવી રીતે જ્ઞાન રૂપી અગ્નિ પણ સઘળા કર્મોને દગ્ધ કરી દે છે. એ પણ બાળીને ભસ્મ કરી દે છે. એટલે કોઈ પણ કર્મનું પરિણામ ભોગવવું પડે નહીં. એટલે કે બીજો જન્મ લેવો પડે નહીં. અને જો આ બધા કર્મો જો નાશ ન થતો હોય, થોડુંક રહી જતું હોય તો પાછું આવવું પડે. એટલે કહે છે કે બધા જ કર્મો બળીને ભસ્મ થાય. તો સંતિ ક્રિયમાણ પ્રારબ્ધો એક બચે નહીં. પછી સ્વદ્રષ્ટિઓ લૌકિક દ્રષ્ટિએ પછી પ્રાર્થને રાખવા પડે. એ તો ઉપદેશ કોણ આપશે? જ્ઞાની ને ઉપદેશ. જ્ઞાની કોઈ નહીં હોય ને. અને જ્ઞાન થયાનું લક્ષણ એ થશે ને પછી તો જ્ઞાન થયું છે તો જીવે છે ગયા જીવે છે ના જ્ઞાન નથી હજી વાર. કારણ કે પ્રાપ્ત હજી બની રહ્યું છે ને એટલે. અને જો કે ગયા તો ઘણા હવે પહોંચી ગયા. ભૂલ થવાનો સંભવ હોય એમાં. અજ્ઞાની પણ જેને શાસ્ત્રનું અધ્યયન થયું નથી અને જેને સદગુરુની પાસેથી ઉપદેશ લીધો નથી અને જેને તત્વ વિચાર કર્યો નથી, આ એવા અજ્ઞાની પણ ગુજરી જાય તો કહેવાય કે તો જ્ઞાની થઈ ગયા ભાઈ. ના હો, એ જ્ઞાની ન કહેવાય. જ્ઞાની તો ગુજરી જતા પહેલા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને બેઠો છે.
એને જ્ઞાની કહેવાય છે. અને એ ગુજરી જાય, જે સેકન્ડે સાક્ષાત્કાર થાય એ સેકન્ડે ગુજરી જાય તો કહેવાય કે મુક્ત થઈ ગયો એનો. કેમ તો કે તત્વજ્ઞાન થઈ ગયું છે. આ ભગવદ વાક્યમાં સર્વ શબ્દ આવેલો છે, તેનાથી પાપ પુણ્યરૂપ સઘળા કર્મોનું નાના જ્ઞાનથી દગ્ધ થવું ભગવાનને ઈચ્છે છે. બધા કર્મો કીધા. એમાં પાપ એટલું નહીં, પાપ અને પુણ્ય બે ને કાઢે, મિશ્રને કાઢે, સંચિત ને કાઢે, ક્રિયમાણ ને કાઢે અને પ્રાર્થને કાઢે. એવા જ નથી. ચીનગાઈ લાગી જવી જોઈએ એટલે પતિ બધા જ કર્મ બહેન ભસ્મ થાય છે. અને એ પ્રાર્થ પણ ભસ્મ થાય છે એટલે એમના સહી ટકી શકતા નથી. એ વાત કહેવાય. લોકોને પાપ જો બળી ભસ્મ થઈ જાય તો એવા રાજી 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 થઈ જાય તો ન પૂછવાનો, પૈસો ખર્ચો પડ્યો નહીં. અને ભગવાને કહ્યું છે કે જ્ઞાન થાય ને એટલે થઈ પાપ બળી જાય. મંડળ પોતે જ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે ગમે ત્યાંથી લાવે, ઉઠીને લાવે, એ પાછું લાવે, પણ લાવે ને એટલે પાપ બધા બળીને ભસ્મ થઈ ગયા માને. પણ તોય પણ સાચું હોય ને તો એમાં પાપ જ બળે ને, પુણ્ય તો રહી જાય. રાખવું જોઈએ ને પુણ્ય તો. ભાઈ કેટલી મહેનતથી પુણ્ય બધા કેમ થોડા એવા છે કઈ કેમ કે બાળી નાખાય. પુણ્ય તો રાખો, પુણ્યને રાખો, પાપ ને કાઢો, ત્યાં મુશ્કેલ. એકલો પુણ્ય ને એકલો પાપ કોઈ રહી શકતા નથી. અને જો રહી શકતા હોત તો પ્રાર્થ એવું કાં તો એકલા પુણ્ય નું હોત ને કાં તો એકલા પાપ નું હોત. તો એનો અર્થ એ થાય કે કાં તો એને સુખ સુખ ને સુખ ની સગુણ મળ્યા કરે, એને દુઃખ નો છાંટતો ન હોય. અને એ ન હોય, એ ન હોય તો પેલું આ હોય કે ભાઈ એને દુઃખ ઉપર દુઃખ લેવા કરે, દુઃખ સિવાય સુખ નો છાંટતો નહીં. એવું તો બનતું જ નથી. 4 દાડા દુઃખ ના તો 4 દાડા સુખ ના આવ્યા જ કરે. ચાલ્યા જ કરે છે. એટલે પુણ્ય અને પાપ બંનેની નિવૃત્તિ નાના જ્ઞાનથી થાય છે. એ વાત કરી. એ વાત ભગવાનને પણ ઈચ્છે છે. બીજું પણ જે બ્રહ્મજ્ઞાનના દર્શન માત્રથી અન્યના પણ પાપ નષ્ટ થાય છે. આ જ્ઞાન ના કરતા જ્ઞાની ના દર્શન જ્ઞાનીના દર્શન માત્રથી અન્યના પણ પાપ નષ્ટ થાય છે. તો સાક્ષાત બ્રહ્મભૂત જ્ઞાનીના પાપ કેમ રહી શકે? તો સાક્ષાત બ્રહ્મભૂત જે જ્ઞાની છે એના પાપ કેમ રહી શકે? જ્ઞાનીના દર્શન થાય તો બીજાના પાપ જાય તો જ્ઞાનીના પાપ રહે ના રહે. મુશ્કેલી છે. તો જ્ઞાની નું જે ક્રિયમાણ કર્મ છે, ક્રિયમાણ વર્તમાન સમયનું જે કર્મ થયું છે એમાં કઈક સારું થયું હોય, ખોટું થયું હોય તો જ્ઞાની તો અસંગ છે. જ્ઞાન થઈ ગયું છે એટલે એને તો અડશે નહીં. તો એ બધું થયું એનું શું? અને કર્મનો સિદ્ધાંત છે કે એ ફળ્યા તો એના રહે નહીં, એનો સિદ્ધાંત છે. તો શું કરશું? જ્ઞાની રીતે મેં કર્યું નથી, હું શેનો ભોગવું? જેને કર્યું એને પૂછો. જયારે કર્મ થયું ત્યારે હું હતો, હાજર નતો. નામ કહી દે ગુનેગાર કેવી રીતે? ગુનો થયો ત્યારે હું હાજર હતો. ક્યાં હતા? પેલા ગામ હતો. કઈ ગામ? તો આ ગામમાં. પણ તે ગામમાં તો જો તો સાચું ખોટું કેમ? સાચું બોલે ખોટું પૂછી આવો. ફરણા ત્યાં હું હતો, રહ્યો હતો, 4 દાડા હતો ત્યાં. ચિંતા ખાધું હતું, પીધું હતું, હતો કરી હતી. બોલાવે ને હા આવ્યો તમારે ત્યાં હતા જ. જે હવે તો ખૂની છૂટી જાય. અને એવી રીતે એક પદ્ધતિ વેદાંતિઓ સ્વીકારે છે કે જે વખતે આ કર્મ થયું એ વખતે હું જીવ રૂપે હતો નહીં, એટલે કરતા રૂપે હું હતો નહીં. તું ક્યાં હતો? હું સાક્ષી રૂપે હતો. પણ તું તો બોલે જેમાં પ્રમાણ કહેવાય, પ્રમાણ લાવ. તો
તો કે વેદ ની શ્રુતિઓ અમારું પ્રમાણ આપે છે, એ સાક્ષી છે, એ વખતે કરતા નથી, આત્મા કરતા નથી, કરતા સ્વરૂપ છે, ભોગતા છે, સાક્ષી છે. બસ આટલું જો ખબર પડી જાય તો યમરાજા નહીં, પેલા શું કહેવાય, ચિત્રગુપ્ત ના ચોપડા બધા કેન્સલ, બધા એક કઈ રહે જ નહીં, છૂટતા બધા એટલી જ વાત છે. જે અહીં જે કોર્ટમાં ચાલે છે આ કોર્ટમાં ચાલે, સાક્ષી સ્થિતિમાં આવવું જોઈએ. વશિષ્ઠ મહારાજે પણ કહ્યું છે કે યસ્યાનુભવ પર્યંતમ સત્વે બુદ્ધિ પ્રવર્તતે તદ્રષ્ટિ ગોચરા સર્વે મુચ્યંતે સર્વ પાતકૈઃ. વશિષ્ઠ મહારાજ પણ કહે છે કે જેની બુદ્ધિ અનુભવ પર્યંત તત્વમાં પ્રવૃત્ત રહે છે તે જ્ઞાનીની દ્રષ્ટિગોચર જે કઈ થાય છે તે સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. પણ લીમડો હામે દેખાય તો લીમડો પાપ ગયું, બોસલીનું પાપ ગયું. જેની સામે જ્ઞાની પુરુષ જોવે એ બધા પાપ મુક્ત થઈ જાય. કેટલું થયું મહાપુરુષ ની સામે જોયા કરવું, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ તો કે છે આ થાય આપણને. તથા ચ કુલ પાવિત હેતુત્વમપી બ્રહ્મવિદાસમાં જતે. અહીંયા બ્રહ્મવિદ્યાના કોની મૂલમ પવિત્રમ જનની કૃતાથા વિશ્વંભરા પુણ્યવતી તતેન અપારસંગે સુખસાગરેસ્મિન લીનં પરે બ્રહ્મણ્યસ્ય ચેતઃ. જ્ઞાન અથવા સુખના અપાર સમુદ્ર પરબ્રહ્મમાં જન્મ ચિત્ત લીન થયું છે તે પુરુષનું કુળ પવિત્ર થઈ જાય છે. એ કુળ અપવિત્ર રહેતું નથી. તેની માતા કૃતાર્થ થઈ જાય છે અને તેનાથી પૃથ્વી પુણ્યવતી કહેવાય છે. તેથી પૂર્વોક્ત બ્રહ્માત્મક તત્વ જ્ઞાનથી તે કૃત્ય થઈ જાય છે. એમાં કોઈ વિવાદ ન કરવો જોઈએ. આમ થાય કે ન થાય, થાય કે ન થાય, એમાં કોઈ વિવાદ લાવવા જેવું નથી. હકીકત છે કે આમ થાય. પણ એ તો ગયા પછીની વાત છે. ના ના, આ તો હાજરની વાત છે, હાજરની વાત છે અત્યારે. એટલે કે જો મહાપુરુષ તત્વ સાક્ષાત્કારને પ્રાપ્ત કરી લે તો એને આટલો લાભ મળે, એને મળે એની સાથે એના કુળ વગેરે આ સર્વને મળે. હવે કે છે પ્રકાશાનંદ યતિના કૃતિના સ્વાત્મ શુદ્ધયે સિદ્ધાંત મુક્તાવયેષા રચિતા રંધ્રવર્જિતા. પ્રકાશાનંદ યોગીરાજે પોતાની આત્મશુદ્ધિ માટે આ છિદ્ર રહિત નિર્દોષ સિદ્ધાંત મુક્તાવલી એટલે સિદ્ધાંત રૂપ મોતીઓની માળા બનાવી છે. શું કામ બનાવી ભાઈ? આટલા ઘણા ગ્રંથો હતા, ભાષ્યકાર ભગવાને, વ્યાસ ભગવાને ઘણું ઘણું લખ્યું છે. તમારે કેમ લખવું પડ્યું? તો કે મારા આત્માની શુદ્ધિને માટે. બરોબર, આત્મા અશુદ્ધ હોય ખરો? એ ક્રિશ્ચન પાદરી મને કે આત્મા તો પાપી છે, એટલે ઈશુના શરણે આવો તો તમારા એ પાપની નિવૃત્તિ માટે ગોડ કહેવાય ને, ગોડ ને ભલામણ કરે ત્યારે ગોડ એને સામે જોડે અને ગયો ગયો થઈ જાય. એટલે બધો પાપ બધું ધોઈ જાય. એ જો ઈશુના શરણે તમે ના જાઓ તો તમારી ભલામણ ના કરે, તમે પાપી ના પાપી રહો. ઓહો,
કોઈ મહાત્માએ કીધું હતું કે ઈસુ પક્ષપાતી કે નિષ્પક્ષપાતી, કે તમારા થાય એને એ કરે અને બીજા ઉચ્ચ કોટીના સારા હોય અને થોડુંક અવધું રહેતું હોય તો એને કઈ ખોટું એની ભરામણ તો ન જ કરે ને, ન જ કરે. પક્ષપાતી છે, તમારો ભરોસો રાખવા જેવું નહીં. આ તો સ્વાર્થી થશે. તમે આમ નોટો આપો શું તો તમારું કઈક કામ કરો, જે તો નહીં કમાણી કરવા બેઠા જેવું શું છે. જેવું બોલો જવાબ આપી શકો. આ પણ એ રીતે અહીંયા કહે છે કે આત્મશુદ્ધિને માટે મેં આ રચના કરી છે, બાકી બીજા કોઈ હેતુ એની પાછળ હતો નહીં. આત્મશુદ્ધિના આત્માનો અર્થ શું કરશો? અંતરની શુદ્ધિને માટે. અંતરમાં તમે જીવ તો કહી શકાય એમ નથી, કારણ કે જીવ તો અશુદ્ધ થતો જ નથી. અશુદ્ધ કોણ થાય છે? અંતઃકરણ, બુદ્ધિ એ વગેરે. તો અંતઃકરણની શુદ્ધિને માટે હું આ રચના કરું છું એમ વાત કરું. બીજો કોઈ મારો આ બનાવવાનો હેતુ નથી. પછી કે અદ્વૈતાનંદ સંદોહા સત્ય જ્ઞાનાદિ લક્ષણા નારાયણ સમાસત્તા ક્રિયા સાપન્ય દોષિતા. કે છે આ અદ્વૈત આનંદના સમૂહ રૂપ છે. અદ્વૈત તત્વ આનંદના સમૂહ રૂપ છે. સત્ય જ્ઞાન આદિ લક્ષણોથી યુક્ત છે. નિરૂપણ કર્યું છે ને એ માળા કેવી છે તો કે આનંદના સમૂહ રૂપ છે અને સત્ય જ્ઞાન આદિ લક્ષણોથી યુક્ત છે. આવી મજાની માળા કોના કંઠમાં પહેરાવી તો કે નારાયણના કંઠમાં પહેરાવેલી છે. આ નારાયણને સમર્પિત કરી છે મેં, ભગવાન નારાયણને, અને એને સમર્પિત થઈ કંઠમાં પહેરાવી દીધી છે. તો મુશ્કેલી શું થઈ ખબર છે? નારાયણના કંઠમાં માળા ગઈ એટલે લક્ષ્મીજીને કોડા કાઢવાનું મન થઈ ગયું. એટલે કહે છે કે સાપત્ય ભાવથી ઈર્ષા થઈ કરી છે. ભગવાનની સાથે સાથે તો હું એક રૂપ છું, એમાં માળા ક્યાં ચીટકી પડે વળી અત્યારે? એટલે સાપત્ય એટલે શોખ, શોખ ની માફક ઈર્ષા, શોખ ભાવથી ઈર્ષા કરવા લાગે. તમને ખબર છે આ વિદ્યા જેની પાસે બહુ હોય છે ને એની પાસે લક્ષ્મી નથી આવતા. આવું મેં સાંભળેલું છે. આમ તો ઘણા વિદ્વાનો મોટા મોટા બંગલાઓ મોટું ઘણું છે અત્યારે, કદાચ લક્ષ્મીજી માની ગયા હોય, બનાવ્યા હોય, ગમે તે કારણ હોય, પણ તેનાની રીત એવી છે કે ભાઈ લક્ષ્મીજીને વિદ્યાને કોઈ દી મેળ પડતો નથી. એટલે જ્યાં વિદ્યા હોય ત્યાં આગળ લક્ષ્મી કોઈ દી જાય જ નહીં. જાય જ નહીં. શું કહું? સરસ્વતીને અને લક્ષ્મીને બેન બેન આવી જાય. એટલે સરસ્વતી હોય તો હું નહીં અને હું આવતા સરસ્વતી. સમજ્યું? કરોડપતિ અબજાપતિ હોય પણ જય શ્રી કૃષ્ણ આ ન હોય. આ હોય નહીં કે આનું લક્ષ્ય ન હોય. અને પ્રકાંડ વિદ્વાન હોય તો નારાયણ રે આ સ્થિતિ આવે કે તો બાપજી કહેતા હતા બ્રાહ્મણ હોય, વિદ્યા સંપન્ન હોય અને એની પાસે કોઈ સગવડ ન હોય તો બ્રાહ્મણનું ભૂષણ, કારણ કે એનું ભૂષણ વિદ્યા છે. વિદ્યા એ વિદ્યાવાનને જ્યાં જ્યાં જે જે દેશમાં જાય ત્યાં ત્યાં નમસ્કાર થાય, એને વંદન થાય, એની પૂજા થાય. અને પૈસા વાળા મોકલો જ પૂજા કોઈ કરે. હા, સ્વાર્થી હશે ને કઈ જોતા હશે એ થોડો આમ જરાક આમ ચોપડશે પોલિશ કરીને આ કરવા માટે, પણ કામ પડતી ગયું સામે નહીં ગયું. હા, એટલે વિદ્યા છે ને એ શ્રેષ્ઠ છે. અને કહે છે કે એ લક્ષ્મીજીને પણ સાપત્ય ભાવથી એટલે સ્વસ્થ ભાવથી ઈર્ષા કરી છે. એમ કહે સોનુ પ્રકાશ રચિતામ સદ્વૈત તિમિરાપહામ
વાદી કુંભ નિર્વેદે પ્રકાશન સ્વામીની બનાવેલી આ મુક્તાવલી દ્વૈત રૂપી અંધકારનો નાશ કરનારી અને વાદી રૂપી હાથીઓના મસ્તકોનું વિદારણ કરવામાં સિંહની દાઢોને પણ શુદ્ધ કરનારી. સિંહની દાઢો તો જરા બુઠી થઈ જાય, પણ આઈડિયા તીક્ષણ છે. આથી વિજયાકાંક્ષી પુરુષોએ પણ આ સાંભળવા જેવી છે. આનો અનાદર કરવા જેવું નથી. હા, વેદાંત સાર સર્વસ્વમ આજ્ઞેય મધુનાતનૈ અશેષેણ મયોક્તમ તત પુરુષોત્તમ યત્નતઃ. જે વેદાંતનું સર્વસ્વ સમગ્ર તત્વ આધુનિક પુરુષોથી અગ્નેય છે, તે સર્વનું ભગવાન કૃપાથી મેં સંપૂર્ણપણે વર્ણન કર્યું છે. અગ્નેય છે આધુનિક પુરુષો, એટલે અત્યારના પુરુષો તરફ એમના તરફ રસ નથી, એટલે અજ્ઞાત રહ્યા છે. છેલ્લો શ્લોક કહે છે, બહુ સારો. સ્નાતમ તેન સમસ્ત તીર્થ સલિલે સર્વાપી દત્તાવની યજ્ઞાનાં ચક્રં સહસ્રમખિલા દેવાસ્ત સંપૂજિતા સંસારાચ સમુદ્રતા સુખિતરસ त्रैलोक्य पूर्णोक्य यस्य ब्रह्म विचारणे नमति જેનું મન બ્રહ્મ વિચારમાં એક ક્ષણ પણ લાગી જાય, એટલે તો લીન થઈ જાય. કીધું આખું આમાં તો જાજુ જ નથી કીધું, એક ક્ષણ માત્ર, એક ક્ષણ એટલે સેકન્ડ જેટલું, એક સેકન્ડ જેટલું પણ જો એની સાથે લાગી જાય તો એને સમસ્ત તીર્થોના જળમાં સ્નાન કરી લીધું કહેવાય. જગતમાં જેટલા તીર્થો, ભારતના જગતમાં જેટલા તીર્થો છે એ બધા જ તીર્થોનું પુણ્ય એને પ્રાપ્ત થઈ જાય. બધે તીર્થમાં ગયા ન હોય એમ કોઈ કહેતું હતું કે ના જવાય તો દરિયામાં નાહી લેવું. કેમ ભાઈ, ખારો ધૂ જેવો હોય તો હા, તો બધું તીર્થો જો દરિયામાં આવે. એટલે દરિયો છે ને એ તીર્થોનું સમૂહ છે, એટલે બધા પ્રદેશ ને બધા દેશના બધા પૃથ્વીમાં જેટલા છે બધા તીર્થો જે હોય બધા મારે સમુદ્રમાં ના આવે એટલે બધા પુણ્ય કહેવાય. ભગવાન કે છે, પણ આ તો એક આ મોટું પુણ્ય છે. કયું? એક ક્ષણ માત્ર તત્વમાં મૃત્યુ નથી. ક્ષણ માત્ર જો લાગી જાય બ્રહ્મ વિચારમાં, બસ કામ થઈ ગયું. સમસ્ત પૃથ્વીનું દાન કરી દીધું, એટલે પૃથ્વીનો ટુકડો કોઈ મહાત્માને કે કોઈ મંદિરને કોઈને કોઈ આમ ભેટ આપે તો એને પૂરી થાય. તો એક ટુકડો ખેતરનો એક ટુકડો દીધો હોય ને, લોકો આપતા પહેલાના વખતમાં. હવે તો ભાવ વધી ગયા ને જમીનના, એટલે હવે આપતા નથી. હવે તો લેવા જ માગે, કોઈ પણ હોય ને તો લઈ લઈએ. દેશમાં તો પડતા ગયા. પહેલા તો ખેતરો આપતા મંદિરમાં, એની આજીવિકા માટે મંદિરો ને ખેતર આપતા. તો હવે બધા ખેતરો જતા રહ્યા, હવે તો કેશ કરી દીધું હશે, કેશ પ્રમાણે પછી કાં તો ગરવાની કાં વેચી દેવા હોય. પણ પેલા વખતમાં આપતા એટલે મારું કેવું શું છે કે ટૂંકો જરા જેટલો આપે તેનું કઈ પુણ્ય તો થાય ને. તો આખી પ્રતિદાનમાં દીધી હોય તો
કેટલો ઢગલો થઈ જાય મજામાં. આખી પૃથ્વીનું દાન કરવાથી જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય એને 1 સેકન્ડમાં થાય. એટલે પછી આપી દીધી નથી કોઈ, કારણ કે એના બાપની પછી ને કે આપી દીધી. પણ આ કહે છે કે તત્વજ્ઞાનમાં એટલે વિચારમાં એક ક્ષણ માત્ર જો રહેતો હોય તો આટલું પુણ્ય થાય, આટલું દાન કરવાનું ફળ મળે એને. અને સહસ્રો યજ્ઞ એને કરી દીધા, હજારો યજ્ઞ કરો અનેક જાતના જે સુધી શાસ્ત્રોમાં વેદમાં જે પ્રતિપાદન કરે છે બધા યજ્ઞો યાગો એને કરી દીધા. એટલે કે એને યજ્ઞ યાગ વગેરે જે કરવાનું પુણ્ય એને મળતું હોય એ એને આને પણ એ પુણ્ય મળી જાય છે. અને દેવતાઓનું પૂજન કરવાનું, જેટલા દેવતાઓ છે આ જગતમાં એ બધા દેવતાઓનું સ્વર્ગમાં કે બીજે જ્યાં કે રહેતા હોય ત્યાં એ બધા દેવતાઓની પૂજા એને કરી દીધી છે, તો એનું પણ પુણ્ય ફળ એને મળી ગયું. અને વધારે તો એ કહે છે કે આ સંસારમાંથી પોતાના પિતૃઓનો એ ઉદ્ધાર કરી લીધો છે. તત્વનિષ્ઠ વ્યક્તિ હોય ને તો એના પિતૃઓ કરી જાય. અને એટલે તો સંન્યાસીને કર્મકાંડમાં શ્રાદ્ધ થતું ને હવન મંડન મિશ્ર આચાર્ય ભગવાન નવાનું પણ એના બંધ કરી દે, દ્વાર બંધ કરી અને શ્રાદ્ધ કર્યું. અને એ વખતે તો અભ્યાસ ભગવાન ને જમીન બધા હાજર હતા, આવ્યા હતા, આવવાના છે ખબર હતી. આ ભાઈ સાહેબ બંધ બારને પોતાના પિતૃનું શ્રાદ્ધ કરી રહ્યા છે અને શંકરાચાર્ય ભગવાન ને આવવાનું છે. ફક્ત કેટલું હશે ખબર નહીં પડે કોણ આવ્યું છે, એમ છે કોક આવ્યું છે પણ કોઈ હાજર ન જોયું વખતે તો પિતૃઓ આવે અને એ પિતૃઓ એનું સ્વીકાર પૂછતા. શંકરાચાર્ય ભગવાન આમ જગ્યા ન મળી આવવાની એટલે પોતાની યોગ શક્તિનો પ્રયોગ કર્યો. એ અદ્વૈત શક્તિ ઉપર અગાશી ઉપર આવી છે. અગાશી ઉપર પગથિયે ઉતરે અને જોઈ ગયા મુંડન કરે ને એટલે મુંડન કરે તો માંડ પછી બધું એટલે એ લોકો માને છે કે સંન્યાસી આવે શ્રાદ્ધ થતું હોય તો પિતૃઓ લેવા આવે. શું કામ લેવા ના આવે? એમના જે પરિવાર હોય એને આપતા હોય તો લેવા તો આવે ને ના આવે. કેમ તો કે પિતૃલોક માંથી એ છૂટી જાય છે અને આગળ ગતિ થઈ જાય છે. એટલા માટે કે છે આ આવતા લેવા આવતા લેવા તો આવે તો છૂટી જાય. પિતૃઓનો ઉદ્ધાર પણ એને કરી દીધો છે. તત્વજ્ઞાન વગર તો પિતૃઓનો મોક્ષ તો ન થાય, છોટું થાય. છોટું એટલે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય અને પછી આગળ એના જે પ્રાણ સુરાસુરી જે કર્મ હોય એમાં તે પ્રમાણે પછી આગળ ગતિ કરે, સારી ગતિ થાય. એ શું કરે? હા, ઇતિ શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી જ્ઞાનાનંદ પૂજ્યપાદ શિષ્ય શ્રી પ્રકાશાનંદ વિરચિતા વેદાંત સિદ્ધાંત મુક્તાવલી સમાપ્તા. ઓમ